જેમની પાસે પાવર, પૈસા અને ઇન્ફ્લુઅન્સ છે એમના માટે એવું કહેવાય છે કે એમના એ કાયદાથી પર છે. થોડીક સાચી છે પણ વધારે સાચી નથી. પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે છે કે તમે પોલીસ સ્ટેશન આવી જાઓ, તમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે વ્યક્તિ ત્યાં જ ગભરાઈ જાય છે. સામાન્ય રીતે કોઈ પણ પોલીસનો ફોન આવે તો એને ગભરાવવું તો ના જ જોઈએ, કેમ કે પોલીસ પણ આપણામાંથી જ છે. સર, આપ એક લીડિંગ ક્રિમિનલ લોયર છો. આપની પાસે કોઈ ફરિયાદી આવે છે, ક્યારેક એવું થાય કે તમને ખબર છે કે આ ક્રિમિનલ છે, છતાં પણ બિંગ અ લોયર તમારે એની વખતે લડવું પડે છે? સાહેબ, હું ગીતાના એક સિદ્ધાંત પર ચાલુ છું. જ્યારે કૃષ્ણ યુદ્ધભૂમિમાં હતો અને અર્જુનનો સૈનિક સારથી તરીકે હતો, જી, ત્યારે અર્જુન ગડમથલમાં હોય છે અને અર્જુન કહે છે કે મારી સામે તો આ બધા મારા ગુરુ ભાઈઓ છે, તો હું લડીશ નહીં. આજનો પોડકાસ્ટ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. આજે આપણી સાથે પોડકાસ્ટમાં છે એમિનન્ટ ક્રિમિનલ લોયર વરજાંગ ગઢવી. તેમની પાસેથી આપણે કાયદો અને વ્યવસ્થા, સામાન્ય વ્યક્તિને જે પોલીસને લગતા પ્રશ્નો છે, FIR, કોર્ટ, કાયદા એની વિસ્તૃત માહિતી મેળવીશું. તો પોડકાસ્ટ શરૂ કરતા પહેલા આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વરજાંગભાઈ, આજના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. સાહેબ, આપે ક્યારે વિચાર્યું કે મારે લોયરના ફિલ્ડમાં આવવું છે? કારણ કે હું જાણું છું કે આપ કચ્છથી બિલોંગ કરો છો અને એ સમયે લોયરનું ફિલ્ડ બહુ ચેલેન્જિંગ પણ હતું. તો એવી કઈ પ્રેરણા તમને મળી કે તમે આ પ્રોફેશનમાં આવ્યા? એકચ્યુઅલી જ્યારે હું 10મામાં હતો અને મેં મેઇન સબ્જેક્ટ સાયન્સ જ રાખેલું. ઓકે. ઇન બિટવીન એ સમયમાં એક ચૂંટણીનો માહોલ હતો. એના એયાચી જી એક કચ્છના મોટા જાણીતા ક્રિમિનલ લોયર હતા. બરાબર છે. એમની એક જાહેર સભાની અંદર મેં એમને સાંભળેલું અને ત્યારે મને એમ થયું કે મારે પણ વકીલ થવું છે અને આવી રીતે જ ક્રિમિનલ પ્રેક્ટિસની અંદર એસ્ટાબ્લિશ થવું છે. એટલે ત્યાંથી મને પ્રેરણા મળેલી. સાહેબ, બર્થ સર્ટિફિકેટથી માંડીને ડેથ સર્ટિફિકેટ, આ જે માનવ જીવનની આ સમગ્ર પ્રોસેસ છે, ત્યાં કાયદો એની સાથે જોડાયેલો છે. તો એક કોમન લેમ, એક સામાન્ય વ્યક્તિ મારા જેવો છે જે સવારે ઉઠે છે, રાત્રે સૂવે છે, એ દરમિયાન કાયદાના પાલન માટે હું બંધાયેલો છું. તો એક ક્રિમિનલ લોયર તરીકે આપ એવી શું સલાહ આપશો એક સામાન્ય વ્યક્તિને કે લોથી બંધાયેલો પણ રહે અને લો ઓબ્લાઇડ બી રહે? સર, સામાન્ય રીતે દરેકે આપણા જે કાયદાની રીતે જો એ કાયદાનું પાલન કરશે તો નેચરલ પોતે પણ હેપી રહી શકશે અને એના કારણે આપણા દેશની અંદર જે કાયદાની પ્રક્રિયા છે એ સુમેળ રીતે સારી રીતે જળવાઈ રહેશે. તો બધાને આફ્ટર ઓલ આ દેશને પણ ફાયદો થશે અને મને તમને બધાને કોમન મેનને પણ ફાયદો થશે. રહેવું જ પડશે. પણ સાહેબ, એવું થાય છે કે હું બી કાયદાનું પાલન કરું છું, પણ સમાજના કેટલાક પરિબળો એવા છે જે ક્યાંક કાયદાનો ભંગ કરે છે, અથવા મારી સાથે એવું કંઈક થાય છે કે જેમાં હું કાયદાના ભંગનો અનુભવ પણ કરું છું. તો એક વ્યક્તિ જ્યારે પોતાની સાથે અથવા સમાજ સાથે કાયદાનો ભંગ થતો જુએ તો એને વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ પ્રોસિજર, એને કઈ દિશામાં ન્યાય મેળવવા માટે આગળ વધવું જોઈએ? થોડું વિગતવાર સમજાવજો. સર, હું એક વકીલ તરીકે આ દેશના દરેક નાગરિકને કહીશ કે સામાન્ય રીતે ક્યારે પણ કાયદાનો પોતે ભંગ ન કરવો જોઈએ, પણ કાયદાનો કોઈ ભંગ કરતો હોય અથવા આપણી સાથે કાંઈ અન્યાય થઈ રહ્યો હોય તો એનો 100% એને સામનો કરવો જોઈએ અને એ કાયદાની પ્રક્રિયાની અંદર જે પણ એના અંદર આપણી પાસે જે વિકલ્પો છે એનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે. અને પોલીસ કેસ થતું હોય તો પોલીસ કેસ પણ કરવું જોઈએ અને પોલીસમાં પણ જઈને જે પણ પોતાની મતલબ હક છે એ અને એની સાથે ફરજો છે એ અદા કરીને જો એનો ન્યાય મેળવવા માટે પ્રયાસ કરશે તો 100% એને ન્યાય મળશે. યસ સર. અચ્છા સાહેબ, હવે વાત અહીંયા જ આવે છે કે એક સામાન્ય વ્યક્તિને જ્યારે કાયદાના ભંગનો અનુભવ થાય છે અને ન્યાય મેળવવા માટે સૌપ્રથમ એને પોલીસ જ નજરમાં આવે છે કે જ્યારે પોલીસ સ્ટેશને જાય છે ત્યારે એની સામાન્ય કોર્સમાં ફરિયાદ લેવામાં આવતી નથી અને FIR દાખલ કરવામાં તો એના આંખે પાણી આવી જાય છે. તો આવું કેમ? અને આપણી પાસે એવા બીજા કયા એવા સેફગાર્ડ્સ છે કે જેનાથી એને ફરિયાદ લેવાય અને યોગ્ય દિશામાં એને ન્યાય મેળવવાની પ્રક્રિયા શરૂ થાય? અત્યારનો જે માહોલ છે એમાં પોલીસ પણ એક પ્રેશરથી કામ કરતી હોય છે. ઓકે. સામાન્ય રીતે પોલીસ ઉપર એવું પ્રેશર હોય છે કે જો વધારે ફરિયાદો દાખલ થશે તો એને ઉપલા અધિકારીઓ એનું પૂછાણું લેશે, એટલે એ પણ દબાણવંશ જનરલી ફરિયાદો
ઓછી લે અથવા ઓછી થાય એવા પ્રયાસ કરતા હોય. પણ જ્યારે સામાન્ય માણસની કોઈ ફરિયાદ લેવા પોલીસ ન લે તો પોલીસ સ્ટેશન જો નથી લેતો તો એને એસપી પાસે અરજી કરવી પડે રાઈટ. લેખિતમાં. અને જો એસપી પછી નથી લેતો તો પછી તમે ઉપર હોમ મિનિસ્ટ્રીમાં પણ તમે ફરિયાદ કરી શકો. ત્યાં પણ નથી થતી તો પછી કોર્ટની અંદર પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરી શકાય. અચ્છા, આ જે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની જે પ્રોસિજર છે એ થોડીક સમજાવો ને, કઈ રીતે હોય છે? શરૂઆતમાં તો જ્યારે કોઈ પણ ફરિયાદ કોઈની સાથે અન્યાય થાય ત્યારે જી. એને પોલીસ પાસે જ જવું જોઈએ. જી. જો પોલીસ ફરિયાદ નથી લેતી તો એણે એ કોર્ટની અંદર એ સબમિટ કરે અને કોર્ટ એ બધા એવિડન્સ તપાસ્યા પછી કોર્ટને એમ લાગે કે ખરેખર આ ગુનો બને છે તો કોગ્નિઝન્સ લઈ અને સામે જે ઓફેન્ડર છે, જે ગુનેગાર છે, એની સામે પ્રોસેસ ઇસ્યુ કરશે અને એ રીતે આખી આ કેસની જે પ્રોસિજર છે ચાલુ થશે. સર, કોઈ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે છે કે તમે પોલીસ સ્ટેશન આવી જાઓ, તમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે વ્યક્તિ ત્યાં જ ગભરાઈ જાય છે. તો એક લીડિંગ ક્રિમિનલ લોયર તરીકે એને કઈ રીતે એ વસ્તુને ટેકલ કરવી અને આગળ પ્રોસીડ કરવું જોઈએ? સામાન્ય રીતે કોઈ પણ પોલીસનો ફોન આવે તો એને ગભરાવવું તો ન જ જોઈએ, કેમ કે પોલીસ પણ આપણામાંથી જ છે. Okay. બાકી જો કાયદાની વાત કરું તો પોલીસ કોઈ પણ વ્યક્તિને તપાસના કામે જો બોલાવી હોય તો એને પહેલા તો લીગલ નોટિસ દેવી પડે. ઓકે. લીગલ નોટિસ આપે અને એની અંદર ટાઈમિંગ અને ડેટ મેન્શન કરેલો હોય અને એ સમય દઈને જવાનું હોય છે. એટલે ગભરાયા વિના એ તારીખ અને ડેટે જતો હોય. જો ન પણ જઈ શકે એને કંઈક એવી ઇમરજન્સી આવી ગઈ તો એ રાઇટિંગમાં કોઈક મેસેન્જર મારફતે અથવા વોટ્સએપ મારફતે એ કહી શકે છે કે ભાઈ આ ડેટના હું અવેલેબલ નથી, મારો આ રીઝન છે, તો એને ડેટ એક્સટેન્ડ પણ મળી શકે છે. એટલે ગભરાયા વિના કરે તો એને કોઈ ટેન્શન નહીં લેવું છે. તે વ્યક્તિ પછી પોલીસ સ્ટેશને જાય છે અને પોલીસ એને એવી રીતે ડરાવે છે કે ભાઈ તમારે અમે ધરપકડ કરીશું, તમને લોકઅપમાં નાખીશું. તો એ વ્યક્તિ ડરવું કેમ ન જોઈએ અને એ વ્યક્તિ પાસે કયા કયા અધિકારો છે કે જે પોલીસ પાસે આની જેની જે પોલીસ વાત કરી રહ્યો છે એના પુરાવાઓ માંગે? સાહેબ, જ્યારે કોઈ પણ વ્યક્તિની સામે ગુનો દાખલ થયેલો અને એ ગુનાની અંદર સજાની જોગવાઈ જો 7 વર્ષ સુધીની હોય તો એવા કેસોની અંદર એઝ પર ગાઈડલાઈન ઓફ ધ સુપ્રીમ કોર્ટ પોલીસે એને કમ્પલસરી નોટિસ આપવી જોઈએ અને નોટિસના આધારે એ માણસ ત્યાં જાય છે અને જો 7 વર્ષ સુધીની સજાનો લાયક ગુનો છે તો પોલીસ એને અરેસ્ટ નથી કરતી. એનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરે છે અને સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા પછી એ વ્યક્તિને જવા દે છે. અને તેમ છતાં જો પોલીસ એને હરેસમેન્ટ કરે છે અથવા બેસાડી મૂકે છે તો એને કોર્ટમાં જો પ્રોડ્યુસ કરે તો એના રીઝન સહિત એની અટક કરી શકે અને કોર્ટ જ્યારે પરમિશન આપે તો જ એની અટક કરી શકે, અધરવાઇઝ એ અટક પણ નથી કરી શકતું. પોલીસ જે છે એ અટક કરવામાં 7 વર્ષ સુધીની જે સજાની લાયક જે જોગવાઈ છે એમાં સામાન્ય રીતે અટક કરતી નથી, પણ એનું નિવેદન લેવા માટે એને બોલાવતી હોય છે. જે 7 વર્ષની સજા લાયક ગુના છે એમાં પણ જેમ કે જૂની આઈપીસી આપણે કહીએ તો એની અંદર જે 326 આઈપીસી 326 છે, 325 તો બેલેબલ હતી, 307 છે, 302 હતા જે છે એવા જે અથવા નાર્કોટિક્સ જે ફેક કરન્સીનો કેસ છે કે એ લાઇનના જે કેસ છે કે જેમ કોઈ પણ કેસમાં 7 વર્ષથી ઉપર તો એની અંદર પોલીસને અરેસ્ટ કરવાનો પાવર છે અને અરેસ્ટ પણ કરે છે. એ પણ વોરંટ સાથે. કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ આ શબ્દો બહુ એક સામાન્ય વ્યક્તિ સાંભળતો હોય છે, એનું થોડુંક સમજાવો ને, એ ગુનાઓ કેવા હોય છે? કોગ્નિઝેબલ જે છે જેનું સંજ્ઞાન કોર્ટ લે છે અને કોગ્નિઝેબલ જે એનસી જે જનરલી નોર્મલ જે છે નોન કોગ્નિઝેબલ. તો નોન કોગ્નિઝેબલ કેસની અંદર પોલીસ ઇન્વેસ્ટિગેશન તો જે કરી અને પછી કોર્ટ પોલીસમાં એ લોકો ફરિયાદ માટે કોર્ટની પરમિશન માંગતા હોય છે અને કોર્ટ પરમિશન આવે પછી જ એની ફરિયાદ દાખલ થતી હોય છે અને પછી જ એની પ્રોસિજર ચાલુ થતી હોય છે. જ્યારે કોગ્નિઝેબલની અંદર તો ડાયરેક્ટ પોલીસ જે છે એફઆઈઆર દાખલ કરતી હોય છે અને એના આધારે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી સીધી ડાયરેક્ટ ચાર્જશીટ કરતી હોય છે. જેમની પાસે પાવર, પૈસા અને ઇન્ફ્લુઅન્સ છે એમના માટે એવું કહેવાય છે કે એમના એ કાયદાથી પર છે. પહેલા તો આપણી પાસે એ જાણીશ કે આ વસ્તુ કેટલી સાચી છે? થોડીક સાચી છે પણ વધારે સાચી નથી, કેમ કે સામાન્ય રીતે ડેમોક્રેસીની અંદર
એવા એલિગેશન્સ તો થાય નેચરલી, કેમ કે ડેમોક્રેસી છે એટલે એની અંદર આ બધું આવું થોડું થોડું થશે. પણ મારા અનુભવ પ્રમાણે કોર્ટની અંદર એ બહુ ઓછું ચાલે છે. અચ્છા, એટલે આપણે જ્યારે કંઈક મોટા હાઈ પ્રોફાઇલ કેસ ટીવી ઉપર ક્યાંક જોઈતા હોઈએ છીએ તેમાં આપણે એવું જોઈએ છીએ કે જે ઇન્ફ્લુએન્સર છે, ખાસ તો પોલિટિક્સ સાથે સંકળાયેલા છે, પાવર સાથે, એ લોકો કાયદાના અર્થઘટનો ગણીએ કે મોટા મોટા વકીલો રોકીને ક્યારેક બચી પણ જતા હોય છે. પણ હું આપની વાત સાથે સંમત છું કે સત્ય ક્યારે છુપાતું નથી. તો એક સામાન્ય વ્યક્તિને જ્યારે કોઈ હાઈ પ્રોફાઇલ વ્યક્તિ સામે લડવાનું આવે તો એ કઈ રીતે લડી શકે, એને કયા કયા સેફગાર્ડ્સ રાખવા જોઈએ? એક તો જે કમ્પ્લેનન્ટ જે છે એની પાસે જો એવિડન્સ સ્ટ્રોંગ હશે જી. તો સામે વ્યક્તિ ગમે એટલો મોટો હશે અથવા ગમે એટલો ચમરબંધી હશે એ એની સામે ટકી નહીં શકે. ઓકે. પણ એની પાસે જો પુરાવો સજ્જડ હશે તો એ કોર્ટની અંદર રજૂ કરશે તો કોર્ટ એને ન્યાય આપશે જ. એટલે જનરલી સરકાર તરફથી કોઈને વકીલ પ્રોવાઈડ કરવાનું નથી, લીગલ એડ મળતી જ હોય છે. અને એની પાસે જો એવિડન્સ છે તો બંને સાઈડથી મદદ એ રીતે આગળ વધશે તો એને 100% ન્યાય મળશે. હવે જે સરકાર તરફથી વકીલ મળતો હોય છે એ કેવા કેસીસમાં મળી શકે અને કોને મળી શકે? સરકાર તરફથી જેની પાસે એક તો સિનિયર સિટીઝન છે, સ્ત્રી છે, ચાઇલ્ડ છે, એને તો સરકારી વકીલ મળે જ છે. પણ સાથે સાથે ચાહે ગમે એવો ક્રિમિનલ, ચાહે મિલિટન્ટ શું કામ, આપણે કસાબને પણ સરકારી વકીલ જ મળેલો હતો. જી જી જી. એટલે દરેક આ દેશની એક સિસ્ટમ છે, કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે ગુનેગાર હોય, ચાહે કમ્પ્લેનન્ટ હોય, વિક્ટીમ હોય, ચાહે ઓફેન્ડર હોય, એને જો એની પાસે વકીલ ન હોય તો સરકાર તરફથી લીગલ એડમાં એને વકીલ મળતો હોય છે. સર, આપ એક લીડિંગ ક્રિમિનલ લોયર છો, આપની પાસે કોઈ ફરિયાદી આવે છે ત્યારે મને પ્રાઇમા ફેસીમાં આપને કદાચ ખબર પડી જતી હશે કે આ સાચો છે કે ખોટો છે. તો ક્યારેક એવું થાય કે તમને ખબર છે કે આ ક્રિમિનલ છે છતાં પણ બિંગ અ લોયર તમારે એની વખતે લડવું પડે છે, તો આવા કેસમાં તમારા મોરલ ઉપર કઈ ફરક પડતો હોય છે? સાહેબ, હું ગીતાના એક સિદ્ધાંત પર ચાલુ છું. મારો ઈષ્ટ કૃષ્ણ છે. જ્યારે કૃષ્ણ યુદ્ધભૂમિમાં હતો અને અર્જુનનો સારથી તરીકે હતો, ત્યારે અર્જુન ગઢમથલમાં હોય છે અને અર્જુન કહે છે કે મારી સામે તો આ બધા મારા ગુરુ ભાઈઓ છે તો હું લડીશ નહીં. ત્યારે કૃષ્ણએ ગીતાની અંદર ક્લિયર કીધું, એ અર્જુન અહીંયા કને જે ઊભો છું શું છો, તારો રોલ શું છે? ત્યારે એણે કીધું હું યોદ્ધો છું. તો યોદ્ધાનો રોલ યુદ્ધભૂમિમાં લડવાનું છે. રિઝલ્ટ શું આવશે એ તો ઈશ્વરના. તો અમારા માટે એક ક્રિમિનલ લોયર તરીકે મારી ડ્યુટી બને છે, ખોટો છે, સાચો છે, અસીલ, એ મારે નથી જોવાનું. મારે એનું કેસ જે છે ઈમાનદારી, સિન્સિયરલી એને ન્યાય મળે એટલા માટે લડો. યુદ્ધની અંદર એ જ છે. તો ન્યાય આપવાનું, જસ્ટિસ આપવાનું જજનું કામ છે, ન્યાયાધીશનું કામ છે. મારો કેસ મારા અસીલને કેમ જીતાડો અથવા એને બચાવો એ મારું રોલ હતું. એટલે હું કૃષ્ણને નજર સમક્ષ રાખી અને મારી આ પ્રેક્ટિસ કરતો હોઉં છું. સર, ક્રિમિનલ લોયર તરીકે ક્યારેક એવું થાય કે તમારે કોઈ થ્રેટનો ભોગ બનવું પડે? થ્રેટ તો થતું જ હોય છે. અચ્છા. ઘણી વખત કેમ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે રેપ થયું હોય તો કોઈ સ્ત્રીની સામે અમે એની ક્રોસ કરતા હોય તો એ બેન અમને સારી નજરથી તો નથી અમને કંઈ રિસ્પેક્ટ તો નથી આપવાનું. કોઈકના ભાઈનું મર્ડર થયું હોય અને એનું અમે ક્રોસ કરતા હોય, એ ભાઈ અમને કંઈ ચાહતો તો નહીં જોયું. એટલે ઘણી વખત થ્રેટ થતું હોય પણ પી જતા હોય. તો એ વખતે આમ સ્ટેટ ઓફ માઇન્ડ તમે કઈ રીતે રાખો છો? એ હિંમત જાળવી રાખવી. કારણ કે આ પ્રશ્ન હું એટલે પૂછું છું કે જે નવા લોયર્સ આ ફિલ્ડમાં આવી રહ્યા છે તેમને આ તૈયારી કઈ રીતે રાખવી? એના માટે સામાન્ય રીતે કુલ માઇન્ડ રાખવું પડે. અને આ અમારી લાઈફનો એક પાર્ટ છે એમ સમજી પારકો, જેને કહીએ કે પારકા ઝઘડા ઘરમાં ના આવે, એના માટે એકદમ શાંતિપૂર્વક બેસી રહેવાનું. અને એમ લાગે કે ભાઈ હવે આ જતો રહ્યો છે અથવા કાંઈ એવું છે નહીં તો આપણે શાંતિથી નીકળી જવાનું અને એ રીતે પ્રેક્ટિસ કરશો તો કંઈ વાંધો ના આવે. છતાં સાવ ઉપર ચડી આવે તો એનો સામનો પણ કરતા તમને આવડવું જોઈએ, ડરવું ના જોઈએ. રાઈટ. સર, એક રિપોર્ટ હું વાંચતો હતો, ડેટા એક એવું કહે છે કે ભારતમાં દર વર્ષે 2.5 લાખ FIR ખોટી દાખલ કરવામાં આવે છે. ઇટ્સ અ ફેક્ટ. તો આનાથી શું થાય છે કે પોલીસ અને કોર્ટ બંનેનું ભારણ વધે છે અને ઓબ્વિયસલી એક લોયર, તમારા જેવા લોયર્સનું પણ ભારણ વધે છે. તો આ દિશામાં બિંગ એક એક્સપર્ટ ક્રિમિનલ લોયર, તમે શું વિચારો છો? સાહેબ,
તમે મારા મોઢાની વાત છીનવી લીધી. મારો એક્સપિરિયન્સ પણ એ જ છે. આપણા દેશની જે કાયદો છે, આપણા દેશની અંદર જે કાયદો છે એની અંદર સૌથી મોટામાં મોટી મુશ્કેલી આ છે, કોઈ પણ વ્યક્તિ ગમે તે વ્યક્તિની સામે ફરિયાદ દાખલ કરાવે અને ફરિયાદ એ લખાવે એટલે પોલીસની ફરજ છે કે એ ફરિયાદ લખી લેવી. સાચી છે ખોટી છે એ પોલીસને કોગ્નિઝેબલ ઓફેન્સ બને છે એટલે એને દાખલ જ કરવી પડે. હવે અત્યારે કમનસીબી શું છે, ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી પણ સામાન્ય રીતે ડીપલી જતી નથી. એ બે વિટનેસ ફરિયાદીએ ઊભા કરી દીધા એટલે એનું નિવેદન આવ્યું, કોરોબોરેટ મળી ગયું એટલે એ ચાર્જશીટ કરી દેશે. એટલે આ પરિસ્થિતિ છે કે ભાઈ ખોટી ફરિયાદ આના કારણે જ વધારે, કેમ કે સાચું ઇન્વેસ્ટિગેશન કરવા જાય છે તો જે ઇન્વેસ્ટિગેશન કરે છે એના ઉપર એલિગેશન્સ કરશે એટલે આ બધું વધી રહ્યું છે. અચ્છા, તો સાચું ઇન્વેસ્ટિગેશન થાય તો આ બધું નીકળી જાય. અચ્છા, એના લીધે કોર્ટમાં કેસોનું ભારણ પણ બહુ વધ્યું છે. તો તમારા જેવા વકીલ, હું આપને વ્યક્તિગત ઓળખું છું કે આપ આઉટ ઓફ કોર્ટના જે બી આ બધા સોલ્યુશન્સ હતા હોય એના આગ્રહી પણ છો, પણ જે કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને એની સામે આપણી સિસ્ટમ ઓછી પડી રહી છે. આપણી પાસે એટલા બધા જજીસ બી નથી અને એવી સિસ્ટમ પણ નથી. એની સાથે સાથે હું પ્રશ્ન એ પણ પૂછીશ કે આ બધા પ્રશ્નોની સાથે આપણી સરકારે એક ભારતીય ન્યાય સંહિતા રજૂ કરી છે અને એપ્લિકેબલ બી છે. તો BNS અને IPC એમાં આપ શું ફરક જુઓ છો? જે IPC અત્યાર સુધીમાં અમલમાં હતી જી, અને હવે ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવી, એ બંને વચ્ચે કંઈ વધારે ડિફરન્સ નથી. બંને જોઈએ તો ડેફિનેશનની અંદર કોઈ એટલું મેજર ચેન્જ નથી થયું. વધારે પડતું મારી દ્રષ્ટિએ તો સેક્શન આગળ પાછળ કરી દીધી, એક નંબર આગળ હતો અગાઉ પાછળ હતો એવું કરી દીધું, થોડુંક ચેન્જીસ કર્યું છે પણ અત્યારના માહોલ પ્રમાણે એ ચેન્જીસ બરોબર છે. એક બે પોલીસ મિત્રો સાથે મેં આ BNS વિશે વાતો કરી તો એમનું એવું કહેવું છે કે અમારી સત્તાઓ આમાં ઘણી બધી ઘટાડી દેવામાં આવી છે. એવું કંઈ આપ માનો છો? નહીં, કોઈ ઘટાડી દેવામાં. જેમ પેલે IPC ની અંદર જે અને CRPC માં જે સત્તા હતી એને વિશે થોડુંક માઇનર ચેન્જ છે, બાકી એટલું બધું ચેન્જ. પણ અત્યારના માહોલ પ્રમાણે, અત્યારનું જે દેશનું માહોલ છે એ પ્રમાણે આ જે સુધારા આવેલા છે એ દેશ માટે સારું છે. અચ્છા સાહેબ, યુનિફોર્મ સિવિલ કોડ ઉપર આવીએ, શું આ ગેમ ચેન્જર સાબિત થઈ શકે આપણા દેશ માટે? સાહેબ, જો યુનિફોર્મ સિવિલ કોડ આવી જશે તો મને એમ લાગે છે કે આ દેશને ફાયદો થશે, કેમ કે ઇક્વાલિટી જલ્દી આવી જશે ને ઇક્વાલિટીના માહોલના કારણે આપણા દેશનો જે વિકાસ થયો અથવા જે પણ ડિસ્પ્યુટ થોડા ઘણા પણ છે એના પણ ઘણા ઘટી જશે. કેમ કે એના કારણે જેને આ લાગુ નથી પડતો કાયદો, એની બેન દીકરીઓ અથવા જે વડીલો છે એમના માઇનર સન છે અથવા માઇનર જે છે એને પણ ફાયદો મળવાનો છે. સર, આપણા દેશમાં હમણાં કેવું કલ્ચર વિકસ્યું છે કે કાયદાને સાઈડ ઉપર રાખી અને જજમેન્ટલ લોકો જ બની રહ્યા છે. કેટલાક મોબ લિન્ચિંગના કેસો તમે જુઓ અને સ્થળ ઉપર જ ન્યાય આપવાની જે પદ્ધતિ વિકસી છે એ બિલકુલ કાયદાથી વિપરીત છે. આપ એ વિશે શું માનો છો? મોબ લિન્ચિંગ અથવા કાયદો હાથમાં લેવા જેવાળા જે લોકો છે એનાથી દેશનું જે કાયદાનું જે શિસ્ત છે એ ઘણી નબળી પડી રહી છે. એટલે અત્યારે જે આપણા દેશની અંદર આવો માહોલ છે, મતલબ ખોટી દિશાએ જઈ રહ્યું છે. પરંતુ આપણી પોલીસ એ રીતે સક્ષમ છે અને આપણું ન્યાયતંત્ર એના કરતાં સારું સક્ષમ છે. એટલે જે આવી રીતે કાયદો હાથમાં લે છે એને પોલીસ પણ એની સામે એક્શન લે છે અને સાથે સાથે ન્યાયતંત્ર પણ એની મર્યાદામાં રહી અને સાચો ન્યાય કરી રહી છે. હવે આપણે પોલીસની વાત કરી, એક વ્યક્તિગત પ્રશ્ન છે, આપ પોલીસની ઇમેજ વિશે આપ શું માનો છો? સાહેબ, એક વસ્તુમાં હું પોલીસની તરફેણમાં છું કે જે દિવસે આ દેશની પોલીસ નબળી પડશે તે દિવસે મારા જેવા કે તમારા જેવા સજ્જન અથવા શાંતિપ્રિય નાગરિકો શાંતિથી જીવી નહીં શકે. કેમ કે હું અને તમે એ ક્રિમિનલની સામે લડતા વિચાર કરશું, પણ પોલીસ દિવસ રાત જાગી રહી છે અથવા દિવસ રાત એ લોકોની પાછળ પડી રહી છે. ઠીક છે, અમુક પોલીસ થોડું ઘણું ખોટું કરતી હશે, પણ સમગ્ર રીતે જોઈએ સાહેબ તો આ દેશની પોલીસ સ્ટ્રોંગ છે તો જ હું સેફ છું. અચ્છા સાહેબ, લોયર અને પોલીસ વચ્ચે કહેવાય ને કે હિડન સ્ટ્રગલ ચાલતી રહેતી હોય છે, કારણ કે કોર્ટમાં તમે છો, સ્થળ ઉપર પોલીસ છે. આ સ્ટ્રગલને તમે કઈ રીતે મૂલવો છો? સાહેબ, પોલીસ અને વકીલ પર્સનલ પોતાના માટે નથી કરતા. રાઈટ. પોલીસ સમાજ માટે જ કરી રહી છે તો એક વકીલ પણ એક સમાજના અંગ તરીકે પોતાના ક્લાયન્ટ માટે જ કરી રહ્યો છે.
એટલે એ બંને કોર્ટની અંદર એકબીજાના રાઇવલ છે, પણ કોર્ટની બહાર એક સારા મિત્રો બની જતા હોય છે. એટલે આમ એવું કહી શકાય પોલીસ અને લોયર બંને સહાયક બનીને ન્યાય આપવામાં વધારે મદદ કરી શકે. 100%. Right. પોલીસ અને વકીલ જે છે એ બંને જો સમજદાર હશે અને સમજદારીપૂર્વક આ કામ કરતા રહેશે તો આપણા ન્યાયતંત્રનું જે પોત છે હજી ઊંચું આવશે. અચ્છા. હવે આપણે ન્યાયતંત્ર તરફ આગળ વધીએ. ગીતા ઉપર હાથ રાખીને સોગંદ ખાવાની જે વાત છે, વર્ષોથી હું નાનપણમાં મૂવીઝમાં પણ જોતો આવ્યો છું અને ટ્રેડિશન આજે પણ ચાલુ છે. સર, આપ માનો છો કે ગીતા જેવા પવિત્ર ગ્રંથનું ક્યાંક અપમાન પણ થતું હોય છે આ સોગંદ ખાઈને? કેવું ના કહી શકાય? સાહેબ, તમે જે પિક્ચરોમાં જોઈ રહ્યા છો એવું ખરેખર કોર્ટમાં હોતું નથી. કોર્ટની અંદર કોઈ પણ ગ્રંથ મૂકવામાં જ નથી આવતો. એની અંદર કોર્ટની અંદર ચાહે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એને એના ધર્મના અથવા એ વ્યક્તિ જેને માનતો હોય એના સોગંદ લેવામાં આવે છે. એને કોઈ પવિત્ર ગ્રંથ ઉપર હાથ રાખવામાં આવતું જ નથી. એને જો ઈષ્ટ જે એનો ઈષ્ટ છે એના સોગંદ લેવામાં આવે છે. સર, એક વ્યક્તિ ન્યાય મેળવવા માટે કોર્ટમાં આવે છે તો એની સૌથી પહેલી પ્રોસિજર છે સારો વકીલ શોધવો. સારો વકીલ કોને કહીશું? સાહેબ, સારો વકીલ એક તો મહેનતુ હોવો જોઈએ અને ઈમાનદાર હોવો જોઈએ. સાથે સાથે એના અસીલ પ્રત્યે સંપૂર્ણ વફાદાર હોવો જોઈએ. એ સારા વકીલ તરીકેની ડેફિનેશન છે. અત્યારે ક્રિમિનલ કરતા સિવિલ કેસીસની સંખ્યા બહુ વધી રહી એવું મને વ્યક્તિગત લાગે છે. આઈ એમ નોટ શ્યોર કેટલું છે, પણ અત્યારે રોજબરોજના જીવનમાં એવું બહુ જાણવા મળે છે. ખાસ તો વેપારી વર્ગની વાત કરીએ કે ક્યાંક નાણાં ફસાવા, ફ્રોડ થવા, આવા બધા કેસીસ ખૂબ જ વધી રહ્યા છે. આવા કેસીસની સાથે ક્રિમિનલ કલમો લાગુ પડી શકે? જો હા તો કઈ રીતે, અને જો ના તો જે પીડિત છે આવા કેસમાં કઈ રીતે ન્યાય મેળવે? સિવિલની તમે જે વાત કરી રહ્યા છો, સિવિલ કેસ છે એ દીવાની રીતે કે એ લેન્થી પ્રોસિજર છે. એટલે અત્યારનો જે માહોલ છે એની અંદર ફ્રોડ વધી રહ્યો છે. જેમ વેપારી કોઈ માલ સેલ કરેલો કોઈ પૈસા નહીં આપે, ટ્રાન્સપોર્ટેશન કરી દેશે, એની ભાડો નહીં આપે, અથવા કોઈ પણ મટીરિયલ વેચ્યું અથવા સોંપ્યું એ આપશે નહીં, તો એ એક જાતનો ફ્રોડ જ છે. એટલે આ પરિસ્થિતિ અત્યારે ડે બાય ડે વધી રહી છે. તો એના માટે એને પ્રિકોશન એવું લેવું પડે કે જે વ્યક્તિ સાથે એને ડીલ કરે એના તમામ માહિતી છે એ પોતાની પાસે સાચવીને રાખે, અને જો જરૂર પડે તો એ પોલીસની અંદર જઈ અને એની સામે એ ફ્રોડનો અથવા છેતરપિંડીની જે આપણે કઈ વાત કરી ફરિયાદ કરી શકે છે. તો એનાથી એનો પ્રોબ્લેમ જલ્દી સોલ્વ થશે અને એને ક્રિમિનલ કેસ છે એ પ્રેશર તરીકે વધારે ઇફેક્ટેડ રહેશે. આવા કેસમાં પોલીસ એવું કહેતી હોય છે કે આપ કોર્ટમાં જાઓ, અમારી જ્યુરિસ્ડિક્શનમાં નથી આવતું. ભલે આમાં ક્રિમિનલ 420નો પોઈન્ટ તો છે જ. તો આ વાતની સાથે સાથે આપણે હું પણ એ પણ જાણવા માંગીશ કે કોઈક આર્થિક વ્યવહારો વખતે એક વેપારીએ અથવા એક સામાન્ય વ્યક્તિએ શું ધ્યાન રાખવું, કયા સેફગાર્ડ્સ રાખવા? ખાસ તો એને જેની જે વ્યક્તિ સાથે ડીલ કરે એની પર્સનલ માહિતી જે છે એ હંમેશા પોતાની પાસે રાખવી જોઈએ. કે જેમ કે એ ક્યાં એડ્રેસ એનું શું છે, એની ફર્મની એડ્રેસ ક્યાં છે, ખરેખર જેન્યુઇન છે કે નહીં. સાથે એની સાથે જે પણ તમે વેપારિક વ્યવહાર કરેલો એના જે પણ ડોક્યુમેન્ટ છે એ તમામ ડોક્યુમેન્ટ પણ પોતાની પાસે સાચવીને રાખવા જોઈએ. અને એનું જે બેંક એકાઉન્ટ છે અથવા આપણે બેન્કિંગ જે ટ્રાન્ઝેક્શન કર્યું છે એ પણ તમામ ડિટેલ આપણી પાસે ક્લિયર હાથ ઉપર રાખવી જોઈએ. અને જો એ દરમિયાન કદાચ એ માણસ આપણી સાથે કંઈ છેતરપિંડી કરે તો એ તમામ મટીરિયલનો યુઝ કરી અને તમે એનો ઉપયોગ કરીને કોર્ટમાં ન્યાય માટે તમે પ્રયાસ કરશો તો તમને ન્યાય મળવામાં જલ્દી ઇઝી રહેશે અથવા જલ્દી ન્યાય મળી શકશે. રાઈટ. સર, અત્યારે ડિજિટલ વર્લ્ડમાં કેટલાક વેપારો મોબાઈલ થકી, ઈમેલ થકી પણ થતા હોય છે. તો વોટ્સએપમાં કોઈ ધંધાકીય પુરાવા હોય કે કોઈ પણ ગેજેટ્સમાં કે ઈમેલ થકી, તો એ પુરાવા માન્ય ગણાશે? હા, અત્યારનું જે નવું એક જે અમલમાં આવેલું છે સાક્ષ્ય અધિનિયમ, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, એની અંદર આ તમામ મટીરિયલને પણ પુરાવામાં ગ્રાહ્ય ગણવામાં આવેલા છે. એટલે એનાથી ન્યાયતંત્રમાં ન્યાય કરવા માટે સરળતા રહેશે. એની સાથે સાથે જે વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ હોય છે એ પણ પુરાવા સાથે મૂકી શકાય? હા, એ મૂકી શકાય, પણ એનું FSL ની અંદર જ્યારે પુરાવામાં FSL માં મૂકવામાં આવે અને ત્યાંથી ઓથેન્ટિક પરમિશન અથવા જે રીતનો પુરાવો આપણને મળે
તો એ ગ્રાહ્ય રહી શકે છે. સર, અત્યારે આજના સમયનો સૌથી વધુ ચિંતાનો વિષય હોય તો સાયબર ક્રાઇમ. અત્યારે ડિજિટલ એરેસ્ટ ગણો કે ઈ કોમર્સની બધી છેતરપિંડીઓ છે. નો ડાઉટ આપની એકમાં એક્સપર્ટાઇઝ પણ છે, મને ખબર છે. પણ એક નાનામાં નાનો વ્યક્તિ, નાના બાળકથી માંડીને સિનિયર સિટીઝન આની જાળમાં ફસાઈ જતો હોય છે. તો ડિજિટલ વિશ્વમાં આ જાળમાં ન ફસાવા માટે અને આવા બધા જે સાયબર ક્રાઇમ છે એનાથી દૂર રહેવા માટે કયા કયા પ્રિકોશન લેવા જોઈએ? સાહેબ, બને ત્યાં સુધી દરેક વ્યક્તિએ, નાનો હોય ચાહે મોટો હોય, સોશિયલ મીડિયાનો એક મર્યાદિત ઉપયોગ કરે અને સાથે એ સોશિયલ મીડિયાની જાળમાં ન ફસાય, અથવા આ જે હમણાં નવા જે ફ્રોડ આવી રહ્યા છે અથવા કોઈ લાલચની અંદર જો એ ન ફસાય તો એને એટલી બધી ચિંતા કરવાની જરૂર હોતી નથી. પણ જો એ લાલચની અંદર અથવા વધારે પડતો યુઝ કરવામાં જો જશે તો એને આ નુકસાન થવાનું છે. થોડાક એવા પ્રશ્નો મારા મગજમાં અત્યારે આવી રહ્યા છે કે આપણા જે હકો છે, આપણા જે અધિકારો છે, એ સામાન્ય વ્યક્તિ રોજબરોજના જીવનમાં એને બ્રીચ થતા જુએ છે. જેમ કે મને ખ્યાલ નથી કે આ વસ્તુ મારે તમારી સાથે ચર્ચા કરવી નહીં. આપણને સારા રોડનો અધિકાર છે, આપણને સ્વચ્છતાનો અધિકાર છે, ઘણી બધી એવી પબ્લિક ઇન્ટરેસ્ટની વાતો છે જેનું હનન થતા આપણે રોજબરોજના જીવનમાં જોઈએ છીએ. તો એક જાગૃત નાગરિક તરીકે જ્યારે કોઈ વ્યક્તિ આવું જુએ છે તો એની પાસે એવા કોઈ કાયદાકીય અધિકારો છે કે એને જે મળેલા મૂળભૂત અધિકારોને પડકારી શકે? છે જ. તમે કોઈ પણ મ્યુનિસિપાલિટીના હદ વિસ્તારમાં રહ્યો છો અથવા કોર્પોરેશન હદ વિસ્તારમાં અથવા પંચાયતના વિસ્તારમાં રહ્યો છો, તો તમે જે ટેક્સ ભરી રહ્યા છો અથવા તમને જે ફેસિલિટી મળવાના જે રાઇટ છે, જો એ નથી આપતી તો તમે એની સામે લીગલ એક્શન લઈ શકો છો. કોર્ટની અંદર પણ એની અગેન્સ્ટમાં તમે અધિકારીઓની સામે અથવા જે તંત્ર છે એની સામે ફરિયાદ કરી શકો છો, તો તમને ન્યાય મળશે જ. આવી ફરિયાદોમાં ન્યાય મળવાની શક્યતા રાખી શકાય છે કે આમાં તમારી પાસે સારા પુરાવા હશે તો તમને ન્યાય મળશે જ. જે વિદ્યાર્થીઓ લોયર બનવા માંગે છે, કારણ કે એવું સાંભળીએ છીએ કે સુપ્રીમ કોર્ટના અને જે તમારા જેવા ક્રિમિનલ મોટા વકીલો છે એ ખૂબ જ મોટી કમાણી કરી રહ્યા છે, તો નો ડાઉટ એની પાછળ મહેનત છે આપની, એને આપ શું સલાહ આપશો આ ફિલ્ડમાં? સર, આ ફિલ્ડમાં આવનાર દરેક નવા વકીલને હું એક જ એડવાઇસ આપીશ કે તમે કાયદાનું ખાલી ડિજિટલ ઉપર વાંચન ન કરો અથવા જોઈને તાત્કાલિક એનું તમે બુક્સ વાંચો અને સારી રીતે બુક્સ વાંચ્યા પછી એની અંદરથી તમે જે ઇન્ટરપ્રિટેશન કરશો અને એનું તમે અમલીકરણ કોર્ટની અંદર કરશો તો તમને 100% જલ્દી સારું રિઝલ્ટ મળશે અને ઇન ફ્યુચર તમે એ બધું તમારા મટીરિયલ તમારા માઇન્ડમાં રહેશે અને તમે કોર્ટમાં જ્યારે રજૂ કરશો તમારા અસીલની ફેવરમાં તો તમે સક્સેસ થવાના ચાન્સ ઘણા વધી જશે. સર, હવે આપ એક લીડિંગ ક્રિમિનલ લોયર છો, આપની સાથે એવા કેટલાક કેસોની ચર્ચા કરવા માંગીશ જે તમારા દિલની પણ નજીક છે અને જેમાં તમને વર્ડિક્ટ મળ્યા અને આત્મસંતોષ પણ થયો છે. તો ભલે વિસ્તારથી આપ એવા 2-3 કેસોની અમારી સાથે ચર્ચા કરો એવું ઈચ્છું છું. સાહેબ, હું તો ક્રિમિનલ પ્રેક્ટિસ શરૂઆતથી મારે 30 વર્ષ જ્યારે થઈ ગયા છે, મેં ઓનલી ક્રિમિનલ સાઇડની જ પ્રેક્ટિસ કરી છે અને હું જનરલી ભાગ્યને અથવા ભગવાનને શુકર કરું છું કે મારી લાઈફની અંદર મેં ખૂબ જ કેસ ચલાવેલા. અત્યાર સુધીમાં 3 જ કેસમાં સજા થઈ છે અને લકીલી હું 2 કેસમાં અપીલમાં જીતી ગયો. એક કેસ હાઈકોર્ટમાં ગયો પણ હાઈકોર્ટની અંદર એ મારો અસીલનું અવસાન થતા એક કેસ એબેટ થઈ ગયો. એટલે હું એ રીતે જોવા જઈએ હું સક્સેસ વકીલની ડેફિનેશન સાહેબ. આપણા ઘણી વખત હમણાં વચ્ચે તમે મને પ્રશ્ન જ કરેલો કે કોઈ પણ વ્યક્તિ ગમે એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દે, મેં તમને આન્સર આપેલો કે ફરિયાદ આપી દો એટલે 2 સાક્ષી આપી દીધા એટલે એની સામે કેસ પ્રોસિજર ચાલુ થઈ જાય. મારી પાસે એક ફેમ કેસ હતો. કરીને આરોપીનું નામ આવ્યું. હકીકતમાં એ આરોપી જે છે એ બનાવ વખતે હાજર જ નથી. એ પોતાને શાળાના લગ્નમાં હતો અને છતાં એનું આરોપી તરીકે એની અંદર FIR-માં નામ આવ્યું. અને એ કેસની અંદર મારી સાથે એ સમયના અને એ કેસ અમે ચલાવતા હતા. એટલે એ કેસની અંદર કોર્ટે ન્યાય અમારા અસીલોની ફેવરમાં જ આપેલું. એટલે ત્યારે એમ થાય છે કે નહીં ન્યાયતંત્ર
છે અને કોર્ટની અંદર જો સાચી વાત કોર્ટ સમક્ષ આવશે તો કોર્ટ માણસને ન્યાય આપતી હોય છે. એટલે આવા કેસોમાં જ્યારે ન્યાય થતું હોય ત્યારે અમને સંતોષ પણ થતું હોય છે. સાહેબ આપણે કેવી રીતે પ્રૂવ કર્યું કે એ વ્યક્તિ તે સમયે ત્યાં હાજર ન હતા એમ જેની પર આરોપ છે? એક એના વિટનેસ જે હતા એને અમે ખોટા પાડ્યા અચ્છા કે તમે જે કહો છો તમે પોતે જ ત્યાં હાજર ન હતા. સામાન્ય રીતે ક્રિમિનલની અંદર ડિફેન્સ છે ને સાહેબ. જી 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 એક સારા ક્રિમિનલ લોયર તરીકે હું વાત કરું તો પહેલો ડિફેન્સ કે એક કહેવાતો બનાવ એ સમયે ત્યાં બનેલો જ નથી એ પુરવાર કરીએ, ટ્રાય કરતા હોઈએ. પછી જો એ બન્યો છે બનાવ તો હું નતો, એટલે એક્યુઝ નતો ત્યાં કઈ આરોપ જેની સામે આક્ષેપ છે રાઈટ એ માણસ ત્યાં નતો અથવા એણે નથી કરેલું. સેકન્ડ ડિફેન્સ છે. થર્ડ ડિફેન્સ ક્રિમિનલની અંદર એ છે જો એ બનાવ બન્યો છે, આરોપી ત્યાં હાજર હતો, તો કહેવાતા બનાવ વખતે આરોપીએ કોઈ રોલ અદા નથી કર્યો. ઓકે અને છેલ્લો ડિફેન્સ કે લેસરમાં લઈ લઈએ જી કે માની લ્યો કે મર્ડર થયું છે તો એ એક્યુઝ એને મારવાના ઇન્ટેન્શન વગર મારેલું છે અને માર્યું છે તો એને કંઈક નોર્મલ રીતે એટલે 302 થી નીચે જે મર્ડર થી નીચેની જે સેક્શન આવે ઈજા માટેનું એટલે લેસરમાં લઈ જઈએ જેનાથી કન્વિક્શન રેશિયો એનો નીચે આવી જાય. અચ્છા સર વર્ડિક્ટ પણ રિવ્યુ થતા હોય છે? હા થતા હોય છે. એ કયા સંજોગોમાં સમજવું હોય તો? જ્યારે લોઅર કોર્ટ જી એક્વિટલ આપે અથવા કન્વિક્શન કરે તો એની અગેન્સ્ટમાં સરકારી વકીલ જે છે એ પોતાનો ઓપિનિયન હાયર કોર્ટની અંદર લીગલ ડિપાર્ટમેન્ટ મોકલાવતો હોય છે અને એના આધારે ત્યાં અપીલ ફાઇલ થતી હોય છે અને ત્યાં ઉપલી અદાલત બંને સાઈડનું જે નામદાર કોર્ટે નીચેની અદાલતે જે નિર્ણય લીધેલું છે એનું રીડિંગ કર્યા પછી એનું ઇન્ટરપ્રિટેશન કર્યા પછી કોર્ટને એમ લાગે કે ના આની અંદર કંઈક નીચેની અદાલતની ભૂલ છે જી તો ત્યારે વર્ડિક ચેન્જ થતો. ગઢવી સર એક બહુ ચર્ચિત કેસ હતો શિણાઈ મર્ડર કેસ અને એમાં એક બહેને કંઈક બહુ ફેસ કરેલું. એ કેસમાં મને એવું યાદ છે કે આપે કેસને બહુ જ પ્રોપર દિશામાં લઈ અને ન્યાય અપાવેલો. થોડી ડિટેલ્સમાં એ કેસ થોડા અમારા દર્શકોને જણાવો. સર એ સમયે કચ્છની અંદર એક લંપી વાયર ગાયોની અંદર બહુ મોટે પાયે પસરેલું હતું અને એની અંદર સામાન્ય રીતે ઘણા સાચી સેવા વગરના ઘણા અમુક એક બે મિત્રો એવા પણ હતા કે જે ખરેખર સાચી રીતે સારી રીતે સેવા કરતા હતા પણ કોઈક એવા પણ આની અંદર ભળેલા હતા કે જે ગામડાઓની અંદર ગાયોની સેવાના નામે જતા અને સામાન્ય રીતે ગામની અંદર જે બહેનો જ બધું ઢોરનું બધું સાચવણી કરતા હોય તો એમની સાથે કોન્ટેક્ટમાં એ બાને આવતા અને એનો કદાચ ઘણી વખત મિસયુઝ પણ કરતા. એ દરમિયાન આ બેન જે છે એની પણ એક ગાય હતી અને એને પણ લંપી થયેલું અને એક વ્યક્તિ એ લંપીના નામે એની પાસે સેવા કરવા ગયેલું અને એ રીતે ગામની અંદર થોડું ન્યુસન્સ ઊભું થયેલું હતું. પણ આ વ્યક્તિ જે છે પછી ગમે તે વ્યક્તિએ કોઈક એનું ખૂન કરેલું અને આ બેન જે છે એ અને એના હસબન્ડની અગેન્સ્ટમાં એ મર્ડર સામે ફરિયાદ દાખલ થઈ રહી હતી અને એ મર્ડરની અંદર એ બેન એક્યુઝ તરીકે આખી ટ્રાયલ ફેસ કરેલી હતી પરંતુ પ્રોસિક્યુશને પોતાનો કેસ કોઈ રીતે સાબિત કરી શકેલી નહીં અને કોર્ટે બંનેને એક્વિટલ આપેલા. એટલે મારું કહેવાનું તાત્પર્ય એની અંદર એવું જ છે કે દરેક ગામની અંદર અથવા શહેરની અંદર બહેનોએ જે તે વ્યક્તિની સાથે અજાણ્યા આવા જે હોય છે એના કોન્ટેક્ટમાં ન આવે અથવા એમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરતા પહેલા પોતાના ફેમિલી મેમ્બરને જે પુરુષ વર્ગ છે એને સાથે રાખીને જો કરે તો આવા લોકો જે છે એનાથી બચી રહી શકશે અથવા એનાથી કંઈક જે બહેનો જે છે એની સેફટી પણ જળવાઈ જશે અથવા એને ખોટી રીતે ક્યાંક કોઈ ખૂન બીજો કરે અને આવી રીતનો ભોગ ન બનવો પડે. એટલે બહેનોએ પણ સાવચેત રહેવું જોઈએ.
હું જોઉં છું કે જે આ કચ્છના છેવાડાના કેટલાક વિસ્તારો છે, આપણે ગુજરાતની વાત કરીએ કે દેશની વાત કરીએ કે ગ્રામ્ય વિસ્તારો છે, જ્યાં ભણતર ઓછું છે અને પ્રજામાં કાયદાની જાગૃતિ પણ ઓછી છે. તો એવી કોઈ સ્ટાન્ડર્ડ એસઓપી આપ જણાવી શકો કે ગ્રામ્ય વિસ્તારના લોકોને ન્યાય મેળવવા માટે અથવા સમયસર ન્યાય મળે એ માટે શું કરવું જોઈએ? કચ્છ તો મોટો વિસ્તાર છે, પણ દરેક અત્યારે કચ્છની અંદર ઓપી, જેને આઉટપોસ્ટ કહીએ પોલીસનું, એ નજીકમાં છે જ. અને હવે તો પોલીસ સ્ટેશન પણ વધી રહ્યા છે. એટલે જો ગામડાનો વ્યક્તિ ગામના હિત માટે તાત્કાલિક પોલીસ સ્ટેશને જાય અથવા કોર્ટની અંદર અથવા કોઈ પણ સારા જાગૃત નાગરિક તરીકે એ કોઈ મીડિયાનો સંપર્ક કરે તો એ દેશની જે અત્યારની પરિસ્થિતિ છે એને ઘણી અંશે સોલ્વ કરી શકશે અથવા ન્યાય મેળવી શકશે. સર, આપણે મીડિયાની વાત કરીએ. અત્યારે એક મીડિયા ટ્રાયલ પણ બહુ ચર્ચાસ્પદ મુદ્દો છે. જે પણ હાઈ પ્રોફાઇલ કે સેલિબ્રિટીઝના કિસ્સા છે એમાં કોર્ટના વર્ડિક્ટ પહેલા મીડિયા પોતાનું વર્ડિક્ટ આપી દેતું હોય છે. તો આ મીડિયા ટ્રાયલની તમારા પ્રોસિડિંગમાં કોઈ અસર થતી હોય છે? મીડિયાની જે અસર છે મારા અનુભવ પ્રમાણે જજોના માઇન્ડ ઉપર પડે તો છે જ. કેમ કે જજ પણ આફ્ટર ઓલ માણસ જ છે. એ પણ મીડિયા સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ તો છે, ક્યાંક ને ક્યાંક એની સાથે વાંચતો હોય, જોતો હોય છે. એટલે એની અસર એના માઇન્ડ ઉપર પડે છે. પણ હમણાં લેટેસ્ટ નામદાર સુપ્રીમ કોર્ટે બહુ જ સારી એક જજમેન્ટ આપેલું છે અથવા એનું ઓબ્ઝર્વ કર્યું છે કે આવા મીડિયા ટ્રાયલ, જેને મીડિયાની અંદર ચકચારી બનાવવામાં, ત્યારે આવા બધા મુદ્દા જે છે કોર્ટે ધ્યાન ઉપર લેવાની ઉંમર પહેલેથી જ નથી લેતી, પણ છતાં એની નિર્ણય ઉપર ક્યાંક થોડી ઘણી પણ અસર પડે છે. પણ હમણાં છેલ્લે સુપ્રીમ કોર્ટે જે કીધેલું છે એ રીતે હવે મીડિયાની અસર ઘણા અંશે ઓછી થઈ ગઈ છે. સર, એક બહુ જ મહત્વનો મુદ્દો મારા ધ્યાનમાં આવે છે. આપણે કચ્છથી શરૂ કરીને છેવાડાના અથવા બોર્ડરને સ્પર્શતા દરેક વિસ્તારોને લઈ લઈએ. અત્યારે ડ્રગ્સ બહુ જ મોટી સંખ્યામાં ડમ્પ થઈ રહ્યું છે આપણા દેશમાં. આપણી પોલીસ કે તંત્ર એની સામે પડકાર પણ આપી રહ્યું છે અને સારી કાર્યવાહી પણ થઈ રહી છે. તો અને ઇન્ટરસ્ટેટ પણ મેં સાંભળ્યું છે કે જિલ્લામાં પણ ક્યાંક ઘણી બધી રીતે ડ્રગ્સ ઉછાળવામાં આવી રહ્યું છે, જેના લીધે યુવાધન ઘણા બધા અંશે બરબાદ પણ થઈ રહ્યું છે. તો આ જે એકદમ ગંભીર જે મુદ્દો છે નાર્કોટિક્સનો કે ડ્રગ્સનો, તેને આપ કઈ રીતે જુઓ છો? સર, આ ડ્રગ્સ રિલેટેડ જે મેટ્રો છે એ રાષ્ટ્રને ખોખલી જ કરી રહી છે. ક્રિમિનલ લોયર તરીકે હું ડિફેન્સમાં આવતો હોઉં છું, કેમ કે હું પ્રોસિક્યુશનમાં તો નથી આવતો. પરંતુ એક વકીલ સાથે એક નાગરિક તરીકે આવા જ્યારે કેસ આવતા હોય છે ત્યારે અંદરથી હું ખુશ થતો નથી. પણ જે પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ રહી છે, ડે બાય ડે ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે. સાહેબ, નેપાળ બોર્ડરથી લઈને પાકિસ્તાનની બોર્ડરથી આપણા દેશની અંદર જે ડ્રગ્સ આવે છે, પણ એક સારું આપણા માટે, ગુજરાત માટે જો કહીએ તો અત્યારે જે આપણી એજન્સીઓ છે એ બહુ સારી કામગીરી કરી રહી છે. અને ડ્રગ્સના પ્રમાણ જેટલું બહારથી અંદર આવે છે એને પકડી પણ રહી છે. અને ડ્રગ્સ જેટલું ઓછું યુઝ થાય એના માટે, અથવા ડ્રગ્સનું પ્રમાણ ગુજરાતમાં ઘટે અથવા એવા કેસ ઓછા થાય એના માટે એ સતત પણ છે. પણ છતાં અત્યારે ડ્રગ્સ જે કચ્છની અંદર આપણે જે છેલ્લે જોઈએ છીએ અથવા ગુજરાતની અંદર જે જોઈએ છીએ એ ડ્રગ્સ મોટા પ્રમાણમાં પકડાય છે. પણ એનો મતલબ એ થયો કે આપણી એજન્સીઓ સતત મતલબ છે, અને પોલીસ એજન્સી બહુ સારું કામ કરી રહી છે. એટલે જો આ રીતે ચાલશે તો ડ્રગ્સનું પ્રમાણ ઘણું ઓછું થઈ જશે. અચ્છા, ક્યાંક કોઈક સામાન્ય વ્યક્તિને એવું ધ્યાનમાં આવે કે અહીંયા ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે અથવા કોઈ યુવાન એનો ઉપયોગ કરી રહ્યો છે, તો એમાં પ્રોસિક્યુશન કઈ રીતનું રહેશે કાયદાકીય વાત કરીએ તો? સાહેબ, ડ્રગ્સ રિલેટેડ જો માહિતી પોલીસને મળે, જો એ સામાન્ય માણસ પોલીસને માહિતી આપે તો પોલીસ ત્યાં રેડ કરશે અને ડ્રગ્સ પણ પકડશે, સાથે સાથે જે એક્યુઝ છે એને પણ અરેસ્ટ કરશે. અને એ પ્રમાણે એની સામે જે કોર્ટની અંદર પ્રોસિજર કરે, ચાર્જશીટ કરશે. અને આવા કેસની અંદર મિનિમમ 10 વર્ષ અને મેક્સિમમ 20 વર્ષની સજાની જોગવાઈ છે. ત્યારે કોર્ટ પણ આવા કેસોમાં સ્ટ્રિક્ટ છે. જામીન આપવા માટે પણ કોર્ટ બહુ સ્ટ્રિક્ટ છે.
હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ડ્રગ્સના કેસમાં જામીન આપવામાં બહુ જ સ્ટ્રિક્ટ છે. એટલે જો સામાન્ય નાગરિક જાગૃત થઈ અને આવા કેસોની અંદર પોલીસ એજન્સીને જો સહકાર આપે તો મારું માનવું એવું છે કે ડ્રગ્સનું પ્રમાણ ઘણું ઘટી જશે. રાઈટ સર, ડ્રગ્સની સાથે સાથે એક ફેક કરન્સીનો જે મુદ્દો છે, ખૂબ જ મોટા પ્રમાણમાં ફેક કરન્સીઓ પકડાઈ રહી છે. ખાસ તો જ્યારે ઇલેક્શનનું કેમ્પેઇન ચાલતું હોય છે ત્યારે આપણે જોઈએ પણ છીએ, અને એ સિવાય પણ છેવાડાના જિલ્લાના વિસ્તારોમાં આ પ્રશ્નો છે જ. અને ફેક કરન્સીની ઘણી બધી એવી નવી મોડસ ઓપરેન્ડીઓ આવી રહી છે બજારમાં, જેનાથી એજન્સીઓ માટે ટ્રેસ કરવું પણ અઘરું છે. તો આ ફેક કરન્સી આપણા અર્થતંત્રને કેટલું નુકસાન કરે છે અને એને આપણે કંટ્રોલ કઈ રીતે કરીએ? સાહેબ, મેં પણ અમુક ફેક કરન્સીના કેસ ચલાવેલા છે, એટલે મારા અનુભવ કે નેપાળ બોર્ડર ઉપરથી ઘણા લોકો ફેક કરન્સી ઇન્ડિયાની અંદર એન્ટર કરતા હોય છે અને પછી ત્યાંથી અલગ અલગ સ્ટેટની અંદર એનું મતલબ વિસ્તરણ કરી દેતા હોય છે. અને એ લોકો જે અલગ અલગ જગ્યાએ એના માણસો જે ગોઠવાયેલા હોય એને એ રકમ આપી અને નીચેથી મતલબ નાની નાની રકમો અથવા નાની વસ્તુઓ ખરીદી અને એ રીતે ચલણમાં લઈ આવતા હોય છે. એટલે આ રીતે આખું ફેક કરન્સીનું રેકેટ જે છે આ લોકો ચલાવતા હોય છે અને એનાથી રાષ્ટ્રને જે મોટું નુકસાન થયું. એટલે ફેક કરન્સીના કેસોની અંદર જે સજા જે છે એની જોગવાઈ પણ મોટી કરવામાં આવેલી છે. કેમ કે અને એમાં કોર્ટો પણ બેલ આપવા માટે બહુ સ્ટ્રિક્ટ છે. એટલે ફેક કરન્સીના જે કેસ છે એ ઇક્વલ ટુ નાર્કોટિક્સ જેવું જ છે. એટલે બંનેને દ્રષ્ટિએ સામે રાખીએ તો એ રાષ્ટ્ર માટે તો બહુ મોટું નુકસાન કરતા છે, પણ સાથે સાથે કાયદો પણ એમના માટે સ્ટ્રિક્ટ જ છે અને કોર્ટો પણ એ બાબતમાં સ્ટ્રિક્ટ છે. એટલે આપણા માટે એટલું ફાયદો છે કે આ કેસો આપણે પાસે ઓછા બની ગયા છે હમણાં તો. સર, આપણે વાત કરી એન્ટિસિપેટરી બેલની કે આવા કેસોમાં તો બેલ મળતી નથી, પણ એક કેવા કેસો છે કે જેમાં એન્ટિસિપેટરી બેલ મળી શકે? એન્ટિસિપેટરીની સર જોગવાઈ એટલે જ કરવામાં આવેલી છે. જૂના કાયદામાં 438 હતી, 438 CRPC, અને અત્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે એમાં 482 ની કલમ મૂકવામાં આવેલી છે કે જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિ છે એની સામે કોઈ ગુનો દાખલ કરવામાં આવે છે અને એ ખરેખર નિર્દોષ વ્યક્તિ છે, ત્યારે એની સેફગાર્ડ માટે આ કલમ જે છે આ જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કોઈ વ્યક્તિને એમ લાગે કે યાર હું ગુનેગાર નથી, હું નિર્દોષ છું, તેમ છતાં એની સામે ગુનો દાખલ થયેલો છે, ત્યારે પોતાના આ રાઈટ તરીકે કોર્ટની અંદર, સેશન્સ કોર્ટ ઓર હાઈકોર્ટની અંદર એ એન્ટિસિપેટરી બેલ માટેની એપ્લિકેશન ફાઇલ કરે છે અને કોર્ટ બંને સાઈડની ઓલી મટીરિયલ જોઈ અને કોર્ટને એમ લાગે છે કે ના આ બરોબર જેન્યુન છે તો ત્યારે એન્ટિસિપેટરી બેલ ગ્રાન્ટ કરતી હોય છે. સર, પોક્સો એક્ટ આજકાલ બહુ ચર્ચામાં છે. આ કાયદો છે શું, એનાથી કોને કોને રક્ષણ મળે છે અને એના ઓબ્લિગેશન શું શું છે, થોડા સમજાવો. સર, પોક્સો એક્ટ જે છે એ બિલો 18 મેલ ઓર ફિમેલ સાથે કોઈ પણ પુખ્ત ઉંમરની વ્યક્તિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરે ત્યારે એ એપ્લિકેબલ છે. અને આ એક્ટ જે છે એટલો સ્ટ્રિક્ટ છે કે કોઈ વ્યક્તિ કોઈ પણ બાળકી સાથે અથવા બાળક સાથે કોઈ પણ જાતનો એને હેરેસમેન્ટ થાય એવું કૃત્ય કરે તો એની અગેન્સ્ટમાં આ ફરિયાદ દાખલ થતી હોય છે. અને જનરલી આવા કેસની અંદર કોર્ટ ખૂબ જ સ્ટ્રિક્ટ છે. બેલ માટેની પણ એની અંદર જોગવાઈ બહુ સ્ટ્રિક્ટ છે અને જ્યારે એ કેસ ચાલતો હોય છે ત્યારે એક્યુઝને પડદાની પાછળ બેસાડવામાં આવતો હોય છે. ઓકે. એ એક્યુઝનું મોઢું અથવા એક્યુઝ એ વિક્ટિમને જોઈ ન શકે એ રીતની એની અંદર પ્રોવિઝન એવી રીતે જોગવાઈ કરેલી છે. ઇવન જ્યારે આ કેસ ચાલતો હોય ત્યારે કોર્ટની અંદર, કોર્ટ રૂમની અંદર જે ડિફેન્સનો લોયર છે એ સરકારી વકીલ સિવાય અન્ય ત્રાહિત કોઈ પણ વકીલ અથવા ત્રાહિત વ્યક્તિ પણ હાજર ન રહી શકે અને સંપૂર્ણ રીતે એ વિક્ટિમને પ્રોટેક્ટ કરતો એકદમ સજ્જડ અને સારો કાયદો છે. એટલે મારું કહેવાનું એટલું જ છે આવા કેસોની અંદર કે
અત્યારે જે માહોલ સોશિયલ મીડિયાના કારણે બની રહ્યું છે જી અને એની અંદર નાની બાળકીઓ અથવા બાળકોનો ઘણી વખત ઘણા લોકો ગેરલાભ લેવા માટે પ્રયાસ કરતા હોય છે અથવા જાહેરની અંદર કોઈ પણ જગ્યાએ આ બાબતનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે દરેક પેરેન્ટ્સે જાગૃત રહેવું જોઈએ અને કદાચ એમના સંતાનો સાથે ક્યાંય કોઈએ મિસયુઝ કર્યું હોય તો એને બેફિકર થઈ અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ અને પોલીસે પણ પોક્સો એક્ટ તળેની ફરિયાદ કમ્પલસરી લેવી જોઈએ એવું આની અંદર જોગવાઈ છે. એટલે એણે તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ કોઈ જાતના ડર કે ભય વિના, કેમ કે કોર્ટ પણ એમને પ્રોટેક્શન કરશે. એટલે અને કોર્ટ આવા કેસોની અંદર ખૂબ સ્ટ્રિક્ટ છે, એટલે સજાનો રેશિયો પણ છે ને પોક્સોની અંદર બહુ મોટો છે. સર, અત્યારે કોર્પોરેટની જોબ એ બહુ ચેલેન્જિંગ બની છે. કોર્પોરેટ પ્રેશર અને ટાર્ગેટ હેઠળ ક્યારેક ક્યારેક એવું પણ જોવા મળે છે કે મહિલાઓને એરેસ કરવામાં આવે છે. વાત ટાર્ગેટની હોય છે, પણ એમને એમની કેપેસિટી કરતાં વધારે કામ આપી અને એમને સ્ટ્રેસમાં લેવામાં આવે છે. અને આ કેસમાં ક્યારેક આપણે જોઈએ છીએ કે જે તે વ્યક્તિ ડિપ્રેશનમાં આવે છે અને ન કરવાનું કરી પણ બેસતી હોય છે. તો કોઈ સંસ્થામાં નોકરી કરતી વ્યક્તિ, ભલે એ પુરુષ છે કે સ્ત્રી છે, ખાસ તો આપણે સ્ત્રીની જ વાત કરીએ, તેની પાસે કયા અધિકારો છે? સર, કાયદો જ છે કે કોઈ પણ કોર્પોરેટ હાઉસ છે અથવા કોઈ પણ કંપની છે કે તો એની અંદર એક મહિલા વિંગ પણ હોય છે અને એક જે કોઈ પણ સ્ત્રી છે એની સાથે કોઈ પણ અન્યાય થયેલું અથવા કોઈ પણ બાબતનું પ્રેશરાઇઝ કરવામાં અથવા એને કોઈ મિસયુઝના ઇન્ટેન્શન સાથે એનો ઉપયોગ કરવા માટે કોઈ પણ રીતે એના ઉપર દબાણ લાવવામાં આવે છે, ત્યારે એ બેન કંપનીની અંદર પણ ફરિયાદ કરી શકે છે, લેબર ઓફિસર પાસે ફરિયાદ કરી શકે છે અથવા પોલીસમાં પણ ફરિયાદ કરી શકે છે. અને એને ઘણા બધા રાઇટ છે, પણ જાગૃતતાના અભાવના કારણે અથવા ગમે તે દબાણના કારણે એ બેન અથવા એ વ્યક્તિ ફરિયાદ નથી કરતા, જેના કારણે એને સફર કરવું પડે છે. પણ કાયદામાં જોગવાઈ છે જ, એ કાયદાની જોગવાઈનો જો ઉપયોગ કરે તો આવું બધું પ્રમાણ જે છે એ ઘણું ઘટી જશે. આવા કેસમાં શું થાય છે કે બેન પછી નોકરી મૂકવા મજબૂર કરવામાં આવે છે અને નોકરી મૂકી નાખે છે, અહીંયા રફે દફે કરે છે. પણ આપણે જેમ કીધું કે લેબરના કાયદાઓ પણ છે, એ કાયદા હેઠળ પણ જઈ શકે. આઈ થિંક વુમન કમિશન જે છે આપણું, એ પણ બહુ પાવરફુલ છે, મેં સાંભળ્યું છે ત્યાં સુધી. વુમન કમિશન એની મર્યાદામાં રહીને સારું કરતી હોય છે, પણ સીધી ડાયરેક્ટ પણ એક પોલીસ પાસે જઈ શકે છે અથવા કોર્ટમાં જઈ શકે છે અથવા જે લેબર ઓફિસર છે એની પાસે પણ કમ્પ્લેન. ઇવન કંપનીની અંદર પણ એક કમિટી છે, એ કમિટીની અંદર પણ જો રાઇટિંગમાં ફરિયાદ આપે તો પણ એને કન્સિડર કરવું પડે. કંપનીની અંદર પણ એક કમિટી બનાવી કમ્પલસરી છે, પણ એ જનરલી એના નોલેજમાં નથી હોતું, એટલે એ ડરના માળે કંઈ કરતા નથી. કે કોઈ વ્યક્તિને ન્યાય મેળવવો હોય તો એને એવા કેવા પુરાવા સાથે રાખવા જોઈએ જેનાથી એના કેસનો બહુ ઝડપથી નિકાલ થાય? સર, કેસનું નિરાકરણ ઝડપી લેવું એ તો કોર્ટના હાથમાં છે. કેમ કે વકીલ, આમાં બે ટાઈપના વકીલ હોય છે. ઘણા વકીલો મુદ્દતો જ માંગતા હોય છે અથવા પક્ષકાર પણ એવા હોય છે કે ઈરાદાપૂર્વક ડિલે કરવા માટે મુદ્દતો માંગતા હોય છે, જેના કારણે ડિલે થતું હોય છે. બાકી પુરાવો હોય છતાં એ રજૂ કરે, છતાં સામી પાર્ટી જે છે એ ડિલે કરવા માટે કંઈક ને કંઈક અરજી કરે અથવા કંઈ પણ એની અંદર વાંધા લે અને સુનાવણીને એ લોકો ટાળતા જાય તો કેસ લંબાતો હોય છે. એટલે એ મારી દ્રષ્ટિએ વ્યક્તિ કરતા બંને સાઈડમાં જો સહકાર હોય અથવા જસ્ટિસ જે જજ છે એ પણ થોડાક એ બાબતમાં સ્ટ્રિક્ટ હોય તો કેસનું નિરાકરણ જલ્દી આવી શકે છે. સર, કાયદાકીય પ્રક્રિયા ખર્ચાળ છે, આપ શું માનો છો? ખર્ચાળ છે, પણ એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. કેમ કે અત્યારે આપણી પાસે જે સુપ્રીમ કોર્ટની હાઈકોર્ટની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે દરેક કેસની અંદર લીગલ એડમાં વકીલ મળતો હોય છે. કોઈ પણ વ્યક્તિ જે છે એ એની સક્ષમતા નથી તો એ ઈચ્છે તો એને સરકાર તરફથી વકીલ મળતો હોય છે અને એનું સંપૂર્ણ ખર્ચ છે એ સરકાર આપતી હોય છે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો ખર્ચાળ નથી. પણ જો કોઈ વ્યક્તિને એમ લાગે કે મારે પ્રાઇવેટ વકીલ રાખવો છે, ખાનગી વકીલ રાખવો છે, તો એની કેપેસિટી પ્રમાણે 5 રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીનો વકીલ એને મળશે જ. એ એના ઉપર ડિપેન્ડ કરતો હોય છે. એટલે ખર્ચાળ એ વ્યક્તિ માટે ડિપેન્ડ કરતો હોય છે કે એને કઈ ચોઈસનો વકીલ રાખવો છે.
સર પોડકાસ્ટના કન્ક્લુઝન તરફ આપણે આગળ વધીએ. પ્લીઝ. વરજાંગ ગઢવીની 30 વર્ષની જે પ્રેક્ટિસ છે, આજે વરજાંગભાઈનું પહેલું વર્ષ જ્યારે એમને પ્રેક્ટિસ ચાલુ કરી હતી, આપ એ વર્ષ જ્યારે જુઓ છો અને અત્યારના વરજાંગભાઈ, શું ફરક જુઓ છો? મેં જ્યારે મારી વકીલાત ચાલુ કરી ત્યારે એક એવી સિચ્યુએશન હતી કે એફિડેવિટ માટે કોઈ અમારી પાસે આવતો તો હું એને 10 રૂપિયા લઈ અને એફિડેવિટ કરી દેતો હતો. અને કોઈક બેલ માટે આવે તો હું 50 રૂપિયામાં આપણે એને બેલ કરાવી દેતો હતો. આજે મારી એવી હું એક સિચ્યુએશન ઉપર આવેલો છું કે કદાચ કોઈ વ્યક્તિ મને મળવા આવે છે તો હું એને સ્પષ્ટ કહું છું, દોસ્ત ફોન કર્યા વગર તું આવીશ તો હું તને મળીશ નહીં. મારી ઓફિસે આવીશ તો હું મિનિમમ વાત કરવાના અથવા સલાહ દેવાના તારી પાસેથી 5,000 રૂપિયા લઈશ. રાઈટ. એટલે આ મારામાં અત્યારનું પરિવર્તન આવેલું છે. ચોક્કસ મોંઘવા ચોક્કસ એ પરિસ્થિતિઓ છે જ. છેલ્લો એક પ્રશ્ન આપને એ પૂછીશ, બિંગ અ લોયર, જે નવી પેઢી કે નવા યુવાનો એકેડેમિક્સમાં લોયર બનવા માંગે છે, એમને આપ શું કહેશો? અને અત્યારની જે કાયદાકીય વ્યવસ્થા છે એના વિશે આપ શું કહેશો? કોઈ આપણે એક્સપર્ટ બી પણ કહી શકો, કોઈ ચેન્જીસ આપ વિચારતા હો કે આવું એક હોય તો સારું. હું સાહેબ એક વસ્તુ નવા લોયર માટે કહીશ કે નવા લોયરે એક તો સિન્સિયરલી કાયદાનો અભ્યાસ કરવો જોઈએ. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે લેટેસ્ટ જજમેન્ટ છે એની સાથે એને સંપૂર્ણ રીતે અપડેટ રહેવું જોઈએ. અને પછી કોઈ પણ કેસ એક વખત હાથમાં લે એનો પૂરેપૂરો સંપૂર્ણ રીતે અભ્યાસ કર્યા પછી કોર્ટની અંદર એ કેસને ટેકલ કરવો જોઈએ. તો એ પોઝિટિવલી એને સારું રિઝલ્ટ મળશે અને એનું આગળ ભવિષ્ય બહુ સારું રહેશે. બીજી વસ્તુ કહું કે જે અત્યારની આ કાયદાની જે આપણી પાસે જે સિસ્ટમ છે, જી, આપણી પાસે ક્રિમિનલ કાયદાની અંદર જે પોલીસ કેસની હું વાત કરું તો બિલકુલ સામાન્ય રીતે એ જ પોલીસ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરે છે. કોઈ પણ પોલિટિશિયન આવશે અથવા કંઈ પણ સામાજિક કંઈ પણ હશે તો એની અંદર લો એન્ડ ઓર્ડર મેન્ટેન માટે એને ત્યાં ખડે પગે હાજર રહેવું પડશે. એ જ એજન્સીને કોઈ પણ કેસની તપાસ પણ કરવાની છે. હવે સાહેબ તપાસ કરશે કે ત્યાં પ્રોટેક્શન માટે ત્યાં કઈ લો એન્ડ ઓર્ડર મેન્ટેન માટે ત્યાં હાજર રહેશે? એટલે બંને સાઈડમાં એક કરવા જશે તો નેચરલ જે જસ્ટિસ અથવા કોઈ પણ તપાસને તો ઇફેક્ટ કરવાની છે. એટલે મારું માનવું એવું છે કે કાયદાની અંદર અત્યારે પોલીસની અંદર એક બે વિંગ કરી દેવી પડે. ઓકે. એક ઇન્વેસ્ટિગેટિંગ જે છે ઇન્વેસ્ટિગેશન વિંગ હોવી જોઈએ અને એક લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટેની આખી અલગ વિંગ હોવી જોઈએ. જો આ બંને વિંગ હોય અલગ તો એક વખત ફરિયાદ દાખલ થાય, જે ઇન્વેસ્ટિગેશન કરનાર એજન્સી છે એનું એ જ કામ કરે તો ઝડપી ન્યાય મળશે અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની જે છે એનાથી સમાજની અંદર જે નેગેટિવ અથવા જે છે એ પણ જળવાઈ રહેશે. એટલે જો આ બંને વિંગ અલગ કરી અને જો આ રીતે કરશે તો ઘણું આ દેશને સારી રીતે આપણે સાચા જો, કારણ કે પોલીસની જોબ 24/7 ની થઈ ગઈ છે. આપણે જેમ તપાસ કરતા એને પાછું વીઆઈપી ના કોન્વેમાં સેવા આપવા પણ જવાનું હોય છે. તો એ બંને વિંગ અલગ હોય તો ફરક પડી જશે. જેમ ફોરેન ની અંદર મારી દ્રષ્ટિએ આ જ સિસ્ટમ છે. અચ્છા, ત્યાં બંને વિંગ અલગ છે. ઓકે. તો વીવીઆઈપી કે વીઆઈપી કલ્ચર વિશે આપ શું માનો છો? વીવીઆઈપી કલ્ચર ન હોવો જોઈએ. જી. કેમ કે હું વચ્ચે તાઇવાન ગયેલો, ત્યાં એક ફંક્શન મેં એટેન્ડ કરેલું. ત્યાંના વડાપ્રધાન એ ફંક્શનની અંદર આવેલા અને શાંતિથી નીચે બેસી ગયા. કોઈ પણ જાતની પેલી હુંસાતુસી નહીં, કોઈ પબ્લિક એની પાસે આગળ પાછળ ગઈ, એ પણ શાંતિથી આવ્યા, શાંતિથી જતા રહ્યા. અને અહીંનો એક નાનકડો મારા જેવો કોઈ હશે અથવા કોઈ નાનકડો પોલિટિશિયન પોતાને બહુ શેર અને મોટો સમજતો હોય છે. એટલે જનરલી ન હોવો જોઈએ. આ વીઆઈપી કલ્ચર અથવા વીવીઆઈપી કલ્ચર ન હોય તો દેશની અંદર ઇક્વાલિટી હોય તો આપણા દેશનું બંધારણની જે ખરેખર ઇક્વાલિટીની જે ભાવના છે ને એને આપણે સંપૂર્ણ રીતે વફાદાર રહી શકશું. એટલે ન હોવું જોઈએ. સર, છેલ્લો પ્રશ્ન, રાજકારણનો જે પોલીસ તંત્ર અને ન્યાયતંત્રમાં જે હસ્તક્ષેપ છે, પહેલા તો છે એ વાત સાથે આપ સંમત છો? જો સંમત છો તો તે કેટલા અંશે યોગ્ય છે? અત્યારની દ્રષ્ટિએ સાહેબ
હું માનું છું ત્યાં સુધી રાજકારણનો ઇન્ટરફિયર પોલિટિક્સનો ઇન્ટરફિયર પોલીસમાં ઘણું ઓછું છે. ઇન્ટરેસ્ટિંગ. અમુક સમય હતું, મારા અનુભવ પ્રમાણે અત્યારે ઘણું ઓછું છે, કેમ કે અત્યારના જે નવું જનરેશનના જે અધિકારીઓ આવે છે સાહેબ, એ કાયદાને પણ વળગી રહે છે. એ હવે એટલું બધું અમુક અંશે થોડું ઘણું હશે, પણ મારી દ્રષ્ટિએ અત્યારનું વધારે પડતું જે છે ને ઇન્ફ્લુઅન્સ પોલિટિશિયન ઉપર હવે નથી રહ્યું. ઘણું ઓછું છે. વેરી ગુડ. અને કોર્ટમાં હોઈ શકે કોર્ટમાં પોલિટિશિયન ઇન્ટરફિયર બહુ ઓછું છે. અચ્છા. અમુક અંશે કદાચ 2-5% હશે, Top level. ઘણું ઓછું છે સાહેબ. કોર્ટમાં તો ઘણું ઓછું છે. વરજાંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ એક લીડિંગ ક્રિમિનલ લોયર પણ છો, પણ એની સાથે સાથે એક આપ જવાબદાર નાગરિક છો, એ આપની સાથેની ચર્ચામાં મને સમજમાં આવ્યું. અને આપના ઘણા બધા વ્યૂઝ જે મેં આપની પાસેથી સાંભળ્યા એ સક્ષમ સમાજની રચના માટે ખૂબ ઉપયોગી બની શકે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ.